વડોદરામાં બિલ્ડરોના બે ગ્રુપ અને તેઓના નામને લઈને વિવાદ થયો છે. સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપવામાં આવી છે. કહી રહ્યા છે કે નાણાકીય પણ વ્યવહાર થઈ રહ્યા છે. ખોટી કોઈ બાબતમાં ભરાવું નહીં, સંડોવાવું નહીં, તે અંતર્ગત તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સિદ્ધેશ્વર ગ્રુપના તમામ મેમ્બરો ઉપસ્થિત રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી છે. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ આક્ષેપ કર્યા છે કે તેમના ગ્રુપના નામ અને રેફરન્સનો ઉપયોગ કરી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. ગ્રુપનું કહેવું છે કે એસપી ગ્રુપ અને સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને સંપૂર્ણપણે અલગ સંસ્થાઓ છે. બંને વચ્ચે કોઈ નાણાકીય કે વ્યવસાયિક સંબંધ નથી. આક્ષેપમાં વધુ જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી કેટલીક આ વાતો ખોટી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેમના નામનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પણ પહોંચી રહ્યું છે. ગ્રુપે જણાવ્યું છે કે આ મામલે જરૂરી કાનૂની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકો અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. અમે 2010માં એમની સાથે એક પ્રોજેક્ટ કરેલો હતો. 2010માં એમની સાથે શ્રી સિદ્ધેશ્વર કરીને અમે એક પ્રોજેક્ટ કરેલો હતો. એટલે એ સિવાય અમારો કોઈ એમની સાથે રિલેશન છે નહીં. એ પ્રોજેક્ટ બી પૂરો થઈ ગયો છે અને હવે ફાઇનાન્શિયલી ધંધાકીય અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી. ફરિયાદમાં ઉલ્લેખ છે કે સિદ્ધેશ્વર છે એની સાથે એના માલિક છે. એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એ એનું કામ કઢાવવા માંગી રહ્યા હોય. પ્રોજેક્ટ 2010માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી. એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ છે. એ જ કહું છું ને કે એ સુરેશભાઈ પાસેથી જે દક્ષિત શાહને પૈસા લેવાના છે એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ કરવા માંગે છે. એવું લાગે એ ઉપયોગ કરવા લાગે એવું મને લાગી રહ્યું છે. એમનું ગ્રુપ કયું છે? એસપી ગ્રુપ છે. એસપી ગ્રુપ છે શ્રી સિદ્ધેશ્વરાય. તો ભાજપના જે નેતા છે ઉપાધ્યક્ષ છે અમરેલીના સુરેશ પાંખડિયા, એને સિદ્ધેશ્વર સાથે કઈ લાગેવાળી શું કહેશો? સિદ્ધેશ્વર સાથે લાગે વળગતું નથી, પણ જે અમારા અશ્વિનભાઈ છે એમના મામાના દીકરા થાય છે. અમે સૌરાષ્ટ્રી છીએ, એ પણ સૌરાષ્ટ્રી છે. મામા ફૂઈના ભાઈઓ છીએ. ધંધાકીય કે નાણાકીય કોઈ અમારા સંબંધ નથી. લાગે છે તમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ થઈ એવું લાગે છે? હા, બહુ એટલા માટે જ આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે પૂરેપૂરું નામ ખરાબ થઈ રહ્યું છે અને પ્રયાસ બી અમને એવું લાગી જ રહ્યું છે કે નામ ખરાબ થાય છે. તમારો એમની સામે કોઈ કાર્યવાહી કરશો? મેં કરી છે. હરણી પોલીસ સ્ટેશન, હરણી પોલીસ મથકે એક અરજી બી કરેલી છે 6/2/2026. તમારા જે કેટલા પાર્ટનર છે? આમાં અમે જે ન્યાલકરણ ગ્રુપ છે એમાં સિંગલ ઓનર કંપની છે. ન્યાલકરણ ગ્રુપ અમે એક પરિવાર છીએ, 6 બ્રધર્સ છીએ અને 6 ભાઈઓથી જ અમે ચલાવીએ છીએ. 5 ફરિયાદમાં નામ છે ઉલ્લેખ છે, એમાંથી તમારે અમે કોઈ નથી, એમાં કોઈ નથી. અમારે એ એસપી ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપને ના તો એસપી ગ્રુપમાં કોઈ પાર્ટનર છે કે એસપી ગ્રુપનો પાર્ટનર કોઈ ન્યાલકરણ ગ્રુપમાં, એ રીતે કોઈ ધંધાકીય કોઈ લેવડ દેવડ નથી. આપનું નામ? મારું નામ શૈલેષ ગોલવિયા, ન્યાલકરણ ગ્રુપનો મેનેજિંગ ડાયરેક્ટર અને અશ્વિનભાઈ ગોળવિયાનો નાનો ભાઈ.